તબીબોની માંગ, સરકાર અડગ, તબીબો મક્કમ અને સામસામે હડતાળનું હથિયાર. તબીબો કહી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થયો છે. સરકાર કહે છે કે પૂરતા પૈસા આપ્યા જ છે. તબીબોની માંગ અયોગ્ય છે અને આ ખેંચતાણમાં પીસાઈ રહ્યા છે દર્દીઓ. અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ તબીબો હડતાળ પર ગયા અને પછી દર્દીઓને રામ ભરોસે છોડી દેવાયા. તેની હકીકત જોઈને એ હડતાળિયાઓ પણ હવે ધ્રુજી જશે. ભગવાનના અવતાર હડતાળ પર. કે ખૂબ જ મુશ્કેલીજનક સ્થિતિમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય. आजीजी करता दर्दियों लाचार. अभी किधर जाएंगे राजस्थानी? नहीं जाना पड़ेगा, आपकी खुद की व्यवस्था करो. मैं हमने बोला कि तुम ओपीडी में उधर जाके हम आज के दिन तुम एडमिट कर दो, फिर कल डॉक्टर साहब आएंगे हम बता देंगे. नहीं, तुम लेके जाओ, अभी इधर कोई व्यवस्था नहीं है. यूँ જેમના ભરોસે આવ્યા તેમણે તો ભગવાન ભરોસે છોડી દીધા. આ હાલત છે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની. તબીબો હડતાળ પર, હકની વાતો કરતા અડગ. અને તેમના ભરોસે આવનારા હજારો દર્દીઓ બેહાલ. રેસિડન્ટ તબીબો હંમેશા ઇમરજન્સી વોર્ડમાં ખડે પગે હોય છે અને કરોડો કિસ્સાઓ છે જ્યાં દર્દીઓનો જીવ જતો હોય ત્યારે તેને આ જ રેસિડન્ટ તબીબો જાણે કે ખેંચીને પાછો લાવે તેવી સારવાર આપે છે. પણ આ સ્થિતિમાં આ જ તબીબો હવે હાથ જોવા પણ તૈયાર નથી. કોઈ ઓક્સિજન માટે ટળવળે છે, કોઈ શ્વાસ લઈ શકે તેમ નથી, કોઈને લોહી વહી જાય છે તો કોઈ સગા તેમના સ્વજનની હાલત જોઈને લોહીના આંસુ રડી રહ્યા છે. કારણ કે હોસ્પિટલમાં ભગવાનનો જેને દરજ્જો મળ્યો તે તબીબો હડતાળ પર છે. ઇમરજન્સીમાં મહદઅંશે જોઈએ તો મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હોય છે, પરંતુ એક બે નહીં પરંતુ સંખ્યાબંધ દર્દીઓ અહીં રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તેઓને સારવાર મળશે, ક્યારે તબીબી સેવા મળશે અને તેમને વોર્ડ સુધી પહોંચાડવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની બાબત છે કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તમામ જે દર્દીઓ છે તે દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ માત્ર ને માત્ર દર્દીના સગા જ દર્દી સાથે હોય તે પ્રકારના દ્રશ્યો એક બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. સાથે જ જોઈએ તો જે તબીબો છે તે તબીબો સિનિયર તબીબો દ્વારા હાલમાં કેટલીક અંશે કેટલીક જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આખરે 1000થી પણ વધુ 1100 જેટલા રેસિડેન્ટ તબીબોની હડતાલની સામે માત્ર 110 જેટલા તબીબો કામ કરતા હોય તો આખરે દર્દીઓને કયા પ્રકારની વ્યવસ્થા અને કયા પ્રકારની સારવાર મળતી હશે તે સૌથી મોટો સવાલ છે. ઇમરજન્સી સેવા પણ બંધ. દર્દીઓથી સિવિલમાં અંધાધૂંધ. ઇમરજન્સી વોર્ડમાં એ જ દર્દી આવે છે જેને તાત્કાલિક સારવારની જરૂર હોય, પરંતુ સ્થિતિ તો જુઓ. ઇમરજન્સી સેવામાં જ મોટાભાગના દર્દીઓને પરત મોકલી દેવાય છે. કહી દેવાય છે કે હડતાળ પતે પછી આવજો. અરે ભાઈ, શું બીમારી હડતાળ જોઈને આવે છે? તબીબો શપથ લે છે કે દર્દીને સારવાર છેલ્લા તબક્કે સુધી કરીશું. 0.1% પણ ચાન્સ હશે તો પણ હાર નહીં માનીશું. અને આવી જ શપથ લેનારા અત્યારે ફરજ ચૂક્યા છે. અને દર્દીઓ લાચાર બની ગયા. દૂરથી આવેલા દર્દીની કફોડી સ્થિતિ. દયાવાન ડોક્ટર શું નિર્દય બની ગયા? જુઓ આ 23 વર્ષની યુવતીની હાલત. ખેંચ આવતા તેની સ્થિતિ અત્યંત ગંભીર બની. છેક રાજસ્થાનથી ખાનગી વાહન લઈ પરિવાર આશાઓ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ કહી દેવાયું કે સાહેબ હડતાળ પર છે, પાછા જાઓ. दर्दी को क्या तकलीफ है? वो नीरो का पेशेंट है. पहले हमने अहमदाबाद उधर ऑपरेशन कराया था, तो फिर वो संड काम नहीं कर रही है, तो फिर हमने सोचा कि उधर सिविल हॉस्पिटल में बताते हैं. यूँ हम इधर लेके आए इमरजेंसी में. हम राजस्थान से आए हैं, तो वो बोलते हैं कि तुम पहले हम उधर ओपीडी में गए. ओपीडी वाले बोलते हैं कि तुम ट्रॉमा सेंटर में जाओ, उधर एडमिट कर देंगे. फिर हम ट्रॉमा सेंटर में गए, वो बोलते हैं आज नहीं, आज डॉक्टर साहब आज हड़ताल है,
कल आना सुबह ही। अभी हमने बोला हम अभी किधर जाएंगे राजस्थानी हूँ, नहीं जाना पड़ेगा, आपकी खुद की व्यवस्था करो। हमने बोला कि तुम ओपीडी में उधर जाके हम आज के दिन तुम एडमिट कर दो, कल डॉक्टर साहब आएंगे हम बता देंगे, नहीं तुम लेके जाओ, अभी इधर कोई व्यवस्था नहीं है यूँ। 23 વર્ષની યુવતીને તાત્કાલિક સારવારની જરૂર છે તે દ્રશ્યો જોઈને સાવ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે, પરંતુ તબીબોને હડતાળ પર વધુ રસ છે। આવા તો અનેક દર્દીઓ સારવારથી વંચિત રહ્યા, કોઈ આજીજી કરતા રહ્યા, કોઈ રડતા રહ્યા, કોઈ ક્રોધે પણ ભરાયા, પણ અંતે તો તેમના ભાગે માત્ર આંસુ આવ્યા, કારણ કે સારવાર કરનારો તો સરકાર સામે યુદ્ધે ચડ્યો હતો। આ દર્દીઓની હાલત એ પણ સવાલ પૂછે છે કે કેમ સરકાર પણ આ હડતાળિયાઓ સામે યોગ્ય વ્યવસ્થા ન કરી શકે? હડતાળિયાઓ તો ફરજ ચૂક્યા જ, પણ સરકાર કેમ જવાબદારી નિભાવવામાં ઊણી ન ઉતરી? જે દર્દીઓની હેરાનગતિ છે તે માટે આ દ્રશ્યો પૂરતા છે કે રાજસ્થાનથી એક દર્દીને લઈને એક પરિવાર પોતાના સ્વજનને લઈને જ્યારે આવે છે ત્યારે ઇમરજન્સી સેવામાંથી તેઓને જવાબ મળે છે કે તમે હાલમાં ખેંચ આવી હોવાનું તેમને જાણ કરતા છતાં પણ તેમને તેવું કહેવામાં આવ્યું કે તમે રાજસ્થાન લઈ જાઓ દર્દીને અને હડતાલ પૂર્ણ થાય ત્યારબાદ લઈને આવજો। ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય। જે દર્દીની હાલત છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ જ મુશ્કેલીજનક સ્થિતિમાં પણ આ પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય। સરકારે આ બાબતે હવે વિચારવાની જરૂર છે કે વારંવાર જે તબીબો દ્વારા હડતાલ કરવામાં આવે છે આ મામલે કાયમી કોઈ ઉકેલ થવો જોઈએ અને દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। 1100 તબીબો મૂળ તો અમદાવાદની બીજે મેડિકલ કોલેજના જુનિયર રેસિડેન્ટ તબીબો 1100 જેટલા હડતાળ પર ગયા અને તેની સામે વ્યવસ્થા માત્ર 110 તબીબોની। પછી અફરાતફરી ન સર્જાય તો જ નવાય। આ પરિસ્થિતિ માટે હડતાળિયા તબીબો તો જવાબદાર છે જ, પણ સરકાર પણ જવાબદાર છે, કારણ કે ન હડતાળ ડામી શકાય, ન સામે યોગ્ય વ્યવસ્થા કરી શકાય। દર્દીઓ હેરાન, હડતાળ પર ડોક્ટર સાહેબ। હડતાળ પર જુનિયર તબીબો છે, દર્દીઓ હેરાન થાય છે, કોણ જવાબદાર? સાંભળો, હડતાળિયા કોને જવાબદાર માને છે? દર્દીઓ હેરાન પરેશાન થાય છે, જવાબદાર તમે છો? દર્દીઓ અમે બિલકુલ જવાબદાર નથી। તો આ તબીબો દર્દીઓની સ્થિતિ માટે જવાબદાર નથી, તેઓ દાવો કરે છે। 1 લાખથી વધુ સ્ટાઇપેન્ડ મળે છતાં આ તબીબો ખુશ નથી અને એટલે જ હડતાળ પાડી। માંગ એ પણ કે 5 વર્ષે નહીં 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં 40% લેખે વધારો થવો જોઈએ। દલીલ એવી છે કે અમે ફી ભરી છે તો સામે સ્ટાઇપેન્ડ સૌથી વધુ મળવું જ જોઈએ, પરંતુ આ હડતાળમાં માત્ર અમદાવાદની બીજે મેડિકલ કોલેજ સિવાયના કોઈ તબીબો જોડાયા નહીં। સવાલ એ પણ છે કે જો માંગ યોગ્ય હોય તો તમામ તબીબો એક કેમ ન થયા? કોલકાતા હત્યા મામલે દેશભરના તબીબો સાથે હતા અને તબીબો જ કેમ, લોકો પણ એ હડતાળના સમર્થનમાં હતા, પરંતુ આ માંગ યોગ્ય કેટલી તે સવાલ સૌથી મોટો છે। સાંભળો બીજે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શું કહી રહ્યા છે આ જુનિયર તબીબોની માંગ પર। દર 3 વર્ષે એમનું સ્ટાઇપેન્ડ 2009ની વર્ષથી વધે છે અને જુદા જુદા પર્સન્ટેજમાં વધે છે। ગુજરાતના જે સ્ટાઇપેન્ડ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના બધા સ્ટેટ્સ કરતાં વધારે છે એક્સેપ્ટ ફોર દિલ્હી, અને દિલ્હીમાં સ્ટાઇપેન્ડ નહીં પરંતુ સેલરી ગણવામાં આવે છે અને ટેક્સેબલ છે। આપણે ત્યાં છોકરાઓનું સ્ટાઇપેન્ડ ટેક્સેબલ નથી ઓછું માનતા, અને એટલા જ માટે સમજાવી રહ્યા છે કે આ જે સ્ટાઇપન્ડ છે, જેમ મેડમે કહ્યું એ પ્રમાણે આ પણ ટેક્સ ફ્રી છે અને 1 લાખને 1 લાખથી માંડીને 1,10,000 જે મળે છે કોઈ પણ લેવલે ઓછું નથી। એમની ધારણા પ્રમાણે ઓછું હોય છે, દરેકની ધારણા અલગ હોઈ શકે છે। એ એવું કહે છે કે 40% વધવું જોઈએ અથવા આટલું વધવું જોઈએ, એ સેકન્ડરી બાબત છે। એક જોવા જઈએ તો 1,10 ઓછું નથી। ચારે બાજુથી આ માંગ ખોટી છે તેવો મત મળી રહ્યો છે અને કદાચ એટલે જ આ હડતાળિયા તબીબોએ નિવેદન પણ ફેરવી હતું।
જે પૈસા વધારો માંગતા હતા તે કહેવા લાગ્યા કે ના, આ તો સ્વાભિમાનની લડાઈ છે, નિયમોની લડાઈ છે. પણ ડોક્ટર સાહેબ, આવી લડાઈમાં ઇમરજન્સી સેવા કેમ બંધ? આ પૈસાની લડત છે જ નહીં. પહેલી વાત કે અમે 4 માર્ચના રોજ અમે સૌથી પહેલી વખત આવેદનપત્ર આપ્યું, બરાબર. પછી 4 માર્ચ પછી 9 જુલાઈના રોજ આરોગ્ય મંત્રીશ્રી દ્વારા કહેવામાં આવ્યું કે તમારું સ્ટાઇપન્ડ 40% જેટલું વધી જશે. અને ત્યારબાદ 5-6 ત્રીજી મિટિંગો બાદ, ત્યાર પછીની ત્રીજી મિટિંગો બાદ એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારું સ્ટાઇપન્ડ જો આ રીતે વધે 40%, તો તમારા આસિસ્ટન્ટ પ્રોફેસરથી વધી જાય. તો અમે નેગોશિએટ કરીને એક આંકડો મૂક્યો કે અમે 30% રેડી છીએ. 3 વર્ષે અમારો 40%ની વધારીને માગણી છે અમારી, જે જીઆર પ્રમાણે છે, સરકારી જીઆર પ્રમાણે છે. અને તમે રહી બીજી મેડિકલ કોલેજની વાત કરવામાં આવે તો આ એશિયાની સૌથી મોટી જે 24 કલાક છે, તો એનું સ્ટાઇપન્ડ જે અમે માગણી કરવા જઈએ તો એનું સ્ટાઇપન્ડ એશિયામાં સૌથી વધારે હોવું જોઈએ. આ જ માંગણીઓને કારણે હજારો લોકો હેરાન થયા. જો કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે કોઈ દર્દીને અસર ન પડે તેનું ધ્યાન રખાયું છે. કોઈ પણ પરિસ્થિતિ હતી તો પણ 2900 પેશન્ટ 1 વાગ્યા પહેલાં જોવાયા છે. એનો મતલબ એટલી ચોક્કસથી ધ્યાન રખાયું છે કે આવેલ દર્દી ગમે ત્યાંથી આવ્યો હોય એને જોવાઈ લેવામાં આવે ને એને સારવાર આપવામાં આવે. ઇન્વેસ્ટિગેશન પણ બધાના થયા છે. જે તમે ડેટની વાત કરો છો, ડેફિનેટલી એ વસ્તુ ખ્યાલ આવશે. પણ એમને કદાચ એવું કહ્યું જ હશે કે આવતી નેક્સ્ટ ઓપીડી આપણે આજે સોમવાર છે તો એની ગુરુવારે ફોલોઅપ હશે અથવા આવતા સોમવારે હશે, ત્યારે ડેફિનેટલી એવું પણ કહેવામાં આવ્યું જશે કે તમે આવતા સોમવારે આવજો, તમને દાખલ કરવાની વ્યવસ્થા કરશું. અને હવે આખી હડતાળ સામે તમાચા સમાન સરકારનો જવાબ છે. હડતાળિયા તબીબો સામે સરકારની લાલ આંખ. ફરજ પર પરત ફરવા આપ્યું અલ્ટિમેટમ. શિક્ષાત્મક પગલાં લેવાની પણ ચીમકી. સ્ટાઇપેન્ડમાં વધારાની માંગણીને સરકારે અયોગ્ય ઠેરવી. 40% વધારાની માંગણીને ગણાવી પાયાવિહોણી. આરોગ્ય વિભાગે કહ્યું છે કે હડતાળિયા ડોક્ટરોએ સામાન્ય પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે. ત્યારે સવાલ એ પણ છે કે જો ડોક્ટરોએ લોકોને ગુમરાહ કર્યા હોય તો સરકારે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ. સરકારે કડક વલણ અપનાવ્યું, પરંતુ સવાલો અનેક છે. હડતાળ થાય જ નહીં તે માટે પ્રયાસો કેમ થતા નથી? શા માટે જેડીએ અને અલગ અલગ એસોસિએશનનું વિલીનીકરણ નથી કરાતું? કેમ ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની વાત જુનિયર તબીબો માનતા નથી? શું જુનિયર તબીબો સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનના કહ્યામાં નથી? આશા રાખીએ કે સરકાર એવી કામગીરી કરે જેથી હડતાળની વાત હવે સામે ન આવે અને દર્દીઓને હાલાકી ન પડે. જિગ્નેશ પટેલ, TV9, અમદાવાદ.